આગામી ભગવાન જગન્નાથજીની રથયાત્રાના તહેવાર અનુસંધાને ગંગાજળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું. પોલીસ રાજેન્દ્ર અસારી સાહેબ, ભાવનગર રેન્જ, ભાવનગર. પોલીસ ડોક્ટર નિતેશ પાંડે સાહેબ નાઓએ આગામી રથયાત્રાના તહેવારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે સારું અસરકારક કામગીરી કરવા સૂચના આપેલ. જે અન્વયે આજરોજ નાયબ પોલીસ આર સિંગાલ સાહેબની અધ્યક્ષતામાં આગામી સમયમાં નીકળનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રાના તહેવારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે સારું ગંગાજળિયા પોલીસ સ્ટેશનના વિસ્તારના સંવેદનશીલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ તથા એરિયા ડોમિનેશન કરવામાં આવ્યું. સદરવું કામગીરીમાં પ્રોબેશનલ ડીવાયએસપી એચ.એન. ચૌહાણ સાહેબ, ભાવનગર ડિવિઝનના ગંગાજળિયા પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી. ચૌહાણ, ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એન. દેસાઈ, નિલમબાગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.પી. ઉંડકટ, બોરતળાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી. ચૌહાણ, ભરતનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એચ. કુરેશી તથા ટ્રાફિક શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર પી.એમ. અમીન તથા ભાવનગર ડિવિઝનના પોલીસ સ્ટેશનોના પોલીસ સબ ઇન્સ્પેક્ટરો 20 તથા પોલીસ કર્મચારીઓ, સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ, પોલીસ હેડ ક્વાર્ટર્સના પોલીસ કર્મચારીઓ, ક્યુઆરટી ટીમ, પોલીસ તાલીમાર્થીઓ તથા ટ્રાફિક શાખાના પોલીસ કર્મચારીઓ તથા ટ્રાફિક બ્રિગેડ મળી કુલ 350 કર્મચારીઓ હાજર રહેલ. અહેવાલ જાહિદ સૈયદ રિપોર્ટ ઇમરાન સુમરા, ભાવનગર.